ગુજરાતી વ્યાકરણમાં આજે દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો લઈશું. વિરુક્ત એ સંધિ છે. દ્વિ અને ઉક્ત બંને ભેગા થઈને દ્વિરુક્ત બને છે. દ્વિ એટલે બે અને ઉક્ત એટલે કહેવાયેલું. દ્વિરુક્ત એટલે એકના એક શબ્દનું પુનરાવર્તન. એટલે એકનો એક શબ્દ વારે ઘડીએ કહેવાશે તો તે થશે દ્વિરુક્ત. નીચેના ઉદાહરણમાં જોઈ લઈએ તો દેખો આપ્યું છે ઉદાહરણ. માણસ માણસમાં ફેર છે. તો માણસ માણસ શબ્દ છે તો બે વાર રિપીટ થયો છે. મજૂર રાતોરાત ભાગી ગયો. તો આ રાતોરાત પણ દેખો તો શું છે? રિપીટેશન છે, પુનરાવર્તન છે. તો આ બંને વાક્યોમાં દ્વિરુક્ત પ્રયોગ છે, માણસ માણસ અને રાતોરાત. ભાષામાં થતા ધ્વનિના પુનરાવર્તનને દ્વિરુક્ત કે દ્વિરુક્ત પ્રયોગ કહેવામાં આવે છે. દ્વિરુક્ત એ ભાષાનો લાક્ષણિક પ્રયોગ છે. તેનાથી ભાષાની અભિવ્યક્તિ અસરકારક અને લયયુક્ત બને છે. દ્વિરુક્ત પ્રયોગ એ સમાસાત્મક રચના છે, પરંતુ તેનું ઘડતર વિશિષ્ટ રીતે થતું હોય છે. આખ્યાતિક અને નામિક બધા પ્રકારના પદોની દ્વિરુક્તિ થાય છે. દ્વિરુક્તિ અહીંયા ઘડી અલગ અલગ પદોનું આપ્યું છે, પદોના પ્રકારની માહિતી આપી છે, જેમાં દ્વિરુક્તનો સમાવેશ કરવામાં આવે છે. દ્વિરુક્તની મદદથી લયકાર શબ્દ બને છે અને વાક્યો યોગ્ય બને છે. આથી દ્વિરુક્તનો ઉપયોગ થાય છે. આખ્યાતિક પદોની દ્વિરુક્તિ. તે આખો દિવસ વાંચન વાંચ કરે છે. આખો દિવસ શું લખ કરો છો? કેમ હસાહસ કરો છો? તો દેખજો આ વાંચન વાંચ, લખ હસાહસ એ ક્રિયાપદોની દ્વિરુક્તિ છે. જેમ કે ઊંઘ ઊંઘ, ઘાલમેલ, આવજા, બની ઠની, માર્યો માર્યો. તો આ આખ્યાતિક પદમાં જેટલા પણ ક્રિયાપદો, જેટલી પણ ક્રિયા કરવામાં આવે છે તે શબ્દો બધા દ્વિરુક્ત એટલે કે બે વાર બેવડાય છે. એટલે યાદ રાખજો, આખ્યાતિક પદોમાં જેટલી પણ ક્રિયાપદ છે, ક્રિયાપદવાળી દરેક ક્રિયાઓને દ્વિરુક્ત દ્વારા પુનરાવર્તિત કરવામાં આવે છે. નામિક પદોની દ્વિરુક્તિ. નામિક પદોમાં નામવાળા પદો. નામમાં તો તમે દેખો સંજ્ઞા હોય, વિશેષણ હોય છે, સર્વનામ હોય છે અને ક્રિયા વિશેષણનો સમાવેશ થાય છે. તો આ બધા જ શબ્દો જે નામ છે, વિશેષણ છે, સર્વનામ છે, ક્રિયા વિશેષણ છે, આ બધામાં પુનરાવર્તન થશે તો એ થશે નામિક પદોની દ્વિરુક્તિ. સંજ્ઞા પદની દ્વિરુક્તિ. તો રગે રગ, ભેટ સોગાત, હાથો હાથ, ગામે ગામ, મનોમન, આ બધું સંજ્ઞા પદ છે. વિશેષણમાં જોઈએ તો ગરમા ગરમ, તાજું માજું, અડધું અડધું, મોટા મોટા, દૂર દૂર, છૂટા છૂટા, એકાએક, આ બધા શબ્દો વિશેષણમાં દ્વિરુક્ત થશે. સર્વનામ પ્રમાણે દ્વિરુક્ત જોઈએ તો જે તે, કોણ કોણ, શું શું, આ બધા જ સર્વનામ પ્રમાણે દ્વિરુક્ત થાય છે. ક્રિયા વિશેષણ દ્વારા દ્વિરુક્તિ જોઈએ તો માંડ માંડ, જેમ જેમ, અડખે પડખે, પાસે પાસે, અડોઅડ, આ બધું જ નામિક પદોની દ્વિરુક્તિમાં સમાવેશ કરવામાં આવે છે. દ્વિરુક્ત પ્રયોગોનું કાર્ય. શું કાર્ય કરે છે તો જોઈ લઈએ. પ્રત્યેકતાનો અર્થ હોય છે. જેમ કે દેખજો માતાજીનો પ્રસાદ ઘરે ઘરે વહેંચો. તો આ ઘેર ઘેર છે અથવા તો ઘરે ઘરે છે, તો પ્રત્યેક ઘેર ઘેર અથવા તો અહીંયા આગળ વાક્ય બને ઘરે ઘરે. તો આ ઘરે ઘરે અને ઘેર ઘર બંને શું દર્શાવે છે? પ્રત્યેકતા. દરેકે દરેક વ્યક્તિને મોકલવાની વાત થાય છે. ચૂંટણી ટાણી નેતાઓ ગામે ગામ ફરે છે. તો પ્રત્યેક ગામ થયું, આમ પ્રત્યેકતા દર્શાવે છે, બધાનો સમાવેશ કરવામાં આવે છે. અને ઉદાહરણ જોઈએ તો માણસ માણસ, મહિને મહિને, વર્ષો વર્ષ, અંગે અંગ, રોજ રોજ, દિવસે દિવસે, આવા શબ્દો પણ દ્વિરુક્તમાં આવે છે જે પ્રત્યેકતા દર્શાવે છે. સમગ્રપણાનો અર્થ દર્શાવે. પોલીસ ઘરનો ખૂણે ખૂણો ખૂંદી વળી પણ કશું ન મળ્યું. આમ સમગ્ર જગ્યાએ જોવા જઈએ તો દ્વિરુક્તનો ઉપયોગ થાય છે. ખૂણે ખૂણો. ચોરે ચોટે ચૂંટણીની જ ચર્ચાઓ ચાલે છે. ચોરે ચોટે એટલે બધી જ જગ્યાએ ચૂંટણીની ચર્ચા ચાલે છે. અન્ય ઉદાહરણ લઈએ તો લીટીએ લીટીએ, પાને પાને, આ બધા જ શબ્દો સમગ્રપણું દર્શાવે છે જેમાં દ્વિરુક્તનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાર કે અતિશયતાનો અર્થ દર્શાવવા માટે દ્વિરુક્ત વપરાય છે. જેમ કે દેખજો ગરમા ગરમ, ગોટા ખાવાની ખૂબ મજા આવે છે. તો આ ગરમા ગરમનો અર્થ શું થશે? અતિશય ગરમ છે, ખૂબ ગરમ છે. પ્રેમી પંખીડા રાતોરાત ભાગી ગયા. તો રાત્રે જ, રાતોરાત, આમ ભાર આવ્યો છે. આ ઉપરાંત અન્ય છે ગાળા ગાળી. આ બધા જ શબ્દો છે તો તે ભાર આપે છે અથવા તો અતિશયોક્તિ દર્શાવે છે, તો ત્યાં દ્વિરુક્તનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇત્યાદિના અર્થમાં, વગેરેના અર્થમાં. જેમ કે દેખો ઘરમાં કંઈ શાકબાગ છે તો શાક અને તેના જેવું અન્ય, તો આપણે શાકબાગ કહીએ છીએ. ભાઈનો કોઈ કાગળ બાગળ આવ્યો છે તો કાગળ અને તેના જેવું અન્ય. તો આ અન્ય માટે આ વધારાનો શબ્દ વપરાય છે. આપણે ઘણીવાર આવા શબ્દો રૂટીનમાં વાપરીએ છીએ. ખુરશી બુરશી લાવો, ચોપડી બોપડી વાંચો, પૂરી બૂરી બનાવો, અથાણું બથાણું બનાવો, વગેરે શબ્દો છે જે ઇત્યાદિનો અર્થ છે. અથાણું અથાણા જેવું, પૂરી પૂરીના જેવું, ચોપડી ચોપડીના જેવું, ખુરશી ખુરશીના જેવું, આવો શબ્દ થશે. પ્રચુરતાના અર્થ માટે. તો પ્રચુરતાનો અર્થ જોઈએ. કેમ દોડાદોડી કરો છો? તો દોડવાની ક્રિયાનું સતત આવર્તન થાય છે, એ ક્રિયા વારે ઘડીએ થાય છે, આથી પ્રચુરતા આવી.
પ્રચુરતાનો અર્થ વારંવાર થશે. જે ક્રિયા એકની એકવાર કરવામાં આવે છે તો તે દર્શાવવા માટે પ્રચુરતા શબ્દ વપરાય છે. અપશબ્દો કેટલી વાર મારીને પરિણમે છે, મારામારીમાં પરિણમે છે. અપશબ્દો એટલે તમને લોકોને ખબર જ છે, ગાળાગાળી જે કરવામાં આવે છે તો મારમારી આવે છે, એટલે કે મારવાની ક્રિયાનું સતત પુનરાવર્તન. અન્ય ઉદાહરણો જોઈ લઈએ છીએ પુનરાવર્તનના. તો રડારડ, નાનું બાળક રડારડ કરે છે. હસાહસ, કાપાકાપી, ફેંકાફેંક, પકડાપકડી, ખેંચાખેંચ. રમતમાં બાળકો ખેંચાખેંચ કરે છે. તો આ બધું જ પ્રચુરતા દર્શાવે છે. ખેંચાખેંચની ક્રિયા વારે ઘડી થાય છે તો તે દર્શાવવા માટે વપરાશે. અર્થની દ્વિરુક્તિ. અર્થની દ્વિરુક્તિમાં તમને કોઈ પણ ભાવાર્થ કે અર્થ કહેવામાં આવે છે જેનું પુનરાવર્તન થાય છે. જેમ કે તે પૈસે ટકે સુખી છે, તો પૈસે ટકે પર્યાયવાચી છે, સમાનાર્થી છે. ઘરમાં નોકર ચાકર નથી તો નોકર અને ચાકર બંનેનો અર્થ એક જ થાય છે, તો આ પણ પર્યાયવાચી થયો. અર્થ થયો સરખું જ થાય છે. ભાઈ ભાંડું, તો અહીંયા પણ ભાઈ અને ભાંડુનો અર્થ કેવો થાય છે? સરખો થાય છે. કાગળપત્ર પણ અર્થ સરખો થાય છે. એટલે આ અર્થની દ્વિરુક્તિ છે. એકનો એક અર્થ ફરીથી લખવામાં આવે તો તે શું થશે? દ્વિરુક્તમાં અર્થની દ્વિરુક્તિ પ્રકાર પડે છે. શાક તરકારી, વણજ વેપાર, વનવગડો, કાદવ કિચડ, ધન દોલત. આ બધું જ અર્થ જે છે એકનું એક ફરીથી રિપીટ થાય છે. દ્વિરુક્તના પ્રકાર જોઈ લઈએ તો ધ્વનિલક્ષી દ્વિરુક્ત છે અને આ દ્વિરુક્તના 3 પ્રકાર છે. ઘટકની સંપૂર્ણ દ્વિરુક્તિ, આંશિક ઘટકની દ્વિરુક્તિ, પ્રતિધ્વનિરૂપ કે પ્રાસયુક્ત દ્વિરુક્તિ. ઘટકની સંપૂર્ણ દ્વિરુક્તિ, તો આ પ્રકારના દ્વિરુક્તમાં એકમાં સંપૂર્ણ દ્વિરુક્તિ થાય છે, જેમ કે વાહ વાહ, ગામે ગામ, સાચું સાચું વગેરે. સંયોજકમાં આ હસા હસ, દેખ્યું હસ પછી હસસ છે તો જોડવું હોય તો શું થશે? હસા હસ, દોડા દોડી, ગરમા ગરમ, તો જોયું ગરમ અને ગરમ જોડવું હોય તો શું થયું? ગરમા. એટલે આ સંયોજક વપરાયું છે. એકાએક, ઉપરા ઉપરી, ધમાધમ, પક્ષાપક્ષી, ઝપાઝપી. હવે બીજો પ્રકાર દેખીએ તો સંયોજક એ વાપરીને જોડ્યું છે, તો કાનો કાન અથવા તો કાને કાન પણ થાય. ઓ સંયોજકમાં પણ વપરાય છે આ કાને કાન અથવા તો કાનો કાન, એટલે ધ્યાન રાખજો. આ ઉદાહરણ પણ તમે અંદર એડ કરી શકો છો. ગામે ગામ, રગે રગ, રોજે રોજ, સીધે સીધું, પૂરે પૂરું, પોટલે પોટલા. જોયું પોટલે એ આવે છે અને પોટલા, એટલે સંયોજક કયો વપરાય છે? એ. ધાડે ધાડા, પોકે પોક. ઓ સંયોજક વાપરે તો ઉપર જ ઉદાહરણ આપ્યું. કાનો કાન પણ થાય છે. ટપોટપ, ભારોભાર, જન્મો જન્મ, ખીચોખીચ, રાતોરાત, અડોઅડ, હાથો હાથ, વચ્ચોવચ્ચ, બારોબાર, ભવો ભવ, નજરો નજર. તો અહીંયા આગળ ઓ સંયોજકથી આ ઘટકની સંપૂર્ણ દ્વિરુક્તિ કરવામાં આવી છે. સંયોજક અમ દ્વારા, જેમ કે કુદમ કુદા, પરંપરા, ધડમ ધડા, શોધમ શોધા, ખુલ્લમ ખુલ્લા, વારંવાર, લાતમ લાતા, ધક્કમ ધક્કા, ખેંચમ ખેંચા, પડમ પડા. તો આ બધું જ છે સંયોજક અમ દ્વારા જોડવામાં આવે છે. આમ સંયોજક વગરની ઘટકની અપૂર્ણ દ્વિરુક્તિમાં જોઈએ તો વાહ વાહ, સાફ સાફ, ઝબક ઝબક, ઠેર ઠેર, ખટખટ, માંડ માંડ, બકબક, ગલી ગલી, હોંચી હોંચી, હાય હાય, ટપ ટપ. આ બધા શબ્દો સંયોજકમાં ઘટકની સંપૂર્ણ દ્વિરુક્તિ કરે છે. પણ આ બધામાં તમે જોજો નીચેના ઉદાહરણમાં ક્યાંય પણ સંયોજકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આમ સંયોજક સાથે પણ થશે અને સંયોજક વગર પણ થશે. બીજો પ્રકાર જોઈએ આંશિક ઘટકની દ્વિરુક્તિ. આ પ્રકારની દ્વિરુક્તિના મૂળ ઘટકમાં આંશિક લોપ થાય છે, જેમ કે ઠેક ઠેકાણે. શબ્દ શું હોય છે? ઠેકાણું. તો અણો શબ્દ નથી લેવાયો, શું લેવાયો? દેખો તો ઠેક ઠેકાણે. ઠેકાણે ઠેકાણે નથી શબ્દ, શું છે? ઠેક ઠેકાણે. એટલે અહીંયા દેખો અણની લુપ્તિ થઈ છે, એટલે કે લોપ કરવામાં આવ્યો છે, અણ લખવામાં આવતું નથી. લાગ લગાટ, શબ્દ છે લગાટ, પણ જ્યારે જોડવામાં આવે છે ત્યારે શું બની જાય છે? લાગ લગાટ. તો અહીંયા ઘડી પણ આંશિક ઘટકની દ્વિરુક્તિ થાય છે. સંયોજક સાથે આંશિક ઘટકની દ્વિરુક્તિ જોઈ લઈએ તો છંછેડવું, ખંખેરવું, ફંફોડવું, ભંભોરવું, ફંફોસવું, ઝંઝોળવું. સંયોજક વગરની આંશિક ઘટકની દ્વિરુક્તિ જોઈએ તો આટ આટલું, લાગ લગાટ, ફફડાટ, સામસામું, તતડવું, ભૂલ ભલામણી, ઠીક ઠેકાણે, ભલમ ભલા. પ્રતિધ્વનિ કે પ્રાસયુક્ત દ્વિરુક્તિ જોઈએ તો કેટલાક દ્વિરુક્ત પ્રયોગો પ્રાસ સાધક હોય છે, એટલે કે પ્રાસ બેસે છે. એક સરખો પ્રાસ હોય છે, અંતિમ પ્રાસ હોય છે. અલંકારમાં તમારે આવશે પ્રાસ સાંકળી ને એ બધું, તો એમાં તમને વિશેષ ખબર પડશે. તો છેલ્લે જે પ્રાસ બેસે છે તેવા ઘટકોથી પણ પ્રતિધ્વનિરૂપ પ્રાસથી દ્વિરુક્તિ બને છે. કેટલીક વાર બેમાંથી કોઈ એક જ ઘટક સાર્થ હોય છે, અન્ય ઘટક માત્ર પ્રાસ બેસાડવા માટે વપરાય છે. જેમ કે દેખો આવક જાવક, અવળું સવળું, કાચું પોચું, રંગ ઢંગ, સુધબુધ, ભાવ ભાવ, હાવભાવ, હલન ચલન, હાલ ચાલ, લેવા દેવા, તન મન, ઉપજ નીપજ, ખાણીપીણી, આવડ બાવડ, આવરો જાવરો, રોકટોક, રકઝક, ખાનપાન, ગદ્ય પદ્ય, તોડફોડ. બંને ઘટક સાર્થ હોય છે, પ્રાસયુક્ત દ્વિરુક્તિ છે. પ્રથમ ઘટક સાર્થ હોય તેવી પ્રાસયુક્ત દ્વિરુક્તિ. પ્રથમ ઘટક ખાલી સાર્થ છે, ઉપયોગી છે.
ખાલી પાછળ પ્રાસ બેસાડવા માટે અન્ય શબ્દ ઉમેરી દે છે જેનો કોઈ અર્થ હોતો નથી. તો તેનો સમાવેશ અહીંયા થશે. તો દેખો કાગળ બાગળ, કાગળ તો ઉપયોગી છે, બાગળ એવું કોઈ શબ્દ જ નથી, પરંતુ પ્રાસ બેસાડવા માટે વપરાય છે. ચોપડી બોપડી, ખુરશી બુરશી, અથાણું બથાણું, ઠેકાણું બેકાણું, શાક બાક. અહીં પ્રથમ વર્ણનો બકાર જોવા મળે છે, એટલે કે બકાર એટલે ઉપયોગી છે. બીજો ઉપયોગી નથી, ખાલી પ્રાસ બેસાડવા માટે વપરાય છે. દેખજો નીચે જોઈએ તો ઉઘાડું પુગાડું, અધ્ધર પદ્ધર, અડધું પડધું, ધોતિયા પોતિયા, ઓળખીતા પારખીતા, ઝટપટ, ધુઆ પુઆ. અહીંયા પ્રથમ વર્ણનો પ્રકાર જોવા મળે છે. વર્ણ પ્રમાણે પ્રાસ બેસાડવામાં આવ્યો છે. નીચે દેખીએ સકાર જોવા મળે છે. નવું સવું, ભેળ શેડ, ગપસપ. તો આ બધું વર્ણનો સકાર પ્રકાર છે. તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે આ રીતે 3 રીતે પ્રાસયુક્ત દ્વિરુક્ત વાક્ય બને છે. અન્ય ઉદાહરણ આપ્યા છે ઠાઠમાં, ઠીકઠાક, છાનું માનું, અમુક્ત મુક્ત, વાસણ કુસણ, પૂછગાછ, માગ્યું તાગ્યું, ડગું મગું, નાગા પુગા. આવા શબ્દો પણ આપણે ઘણીવાર પાઠમાં જોયા હોય છે. જો એક માત્ર પ્રાસ બેસાડવા માટે દ્વિરુક્તનો ઉપયોગ કરવામાં આવે છે. દ્વિતીય ઘટક સાર્થ હોય તેવી પ્રાસયુક્ત દ્વિરુક્તિ. જે બીજો ઘટક છે એનો તે આપણા માટે ઉપયોગી શબ્દ હોય, આગળનો નથી હોતો, પરંતુ છતાં પણ પ્રાસ બેસાડવા માટે બોલાય છે. તો દેખો આજુબાજુ, આજુ એવું કોઈ શબ્દ નથી, પણ હા બાજુ હોય છે તો પ્રાસ બેસાડવા માટે આગળ આજુ લખવામાં આવે છે. એટલે જોયું, આગળના ભાગમાં પ્રાસ બેસાડવા માટે દ્વિરુક્ત લખાય છે. આસપાસ, પાસ હોય છે, પાસ છે, બરોબર. આસ આગળ પ્રાસ બેસાડવા લખાય છે આસપાસ. અડખે પડખે, પડખે એટલે પણ બાજુમાં થાય, પણ શબ્દનો પ્રાસ બેસાડવા કયો વપરાય છે? અડખે. અદલ બદલ, બદલવું, બદલ શબ્દ છે. અદલ એ માત્ર પ્રાસ બેસાડવા વપરાયો છે. આર પાર, આડોશી પાડોશી, અચકો મચકો, અલક મલક. હવે જોઈએ રવાનુકારી. રવાનુકારી સૌથી સરળ છે. એકના એક અક્ષરોનું જ્યાં આગળ રિપીટેશન થાય છે તો તેને શું કહેવાય છે? રવાનુકારી. અવાજની અનુકરણથી બનતા શબ્દોને શું બોલાય છે? રવાનુકારી. તમે દેખજો રવ એટલે શું થાય છે? અવાજ. અને અનુકારી એટલે કે તેનું અનુકરણ કરવાનું હોય છે. પ્રાણીના અવાજ, પદાર્થના પડવાથી અફડાવાથી બનતા અવાજો. આવા શબ્દો દ્વિરુક્તના પ્રમાણમાં પ્રચુરપણે જોવા મળે છે, એટલે કે વધારે જોવા મળે છે. ટપાટપ અથવા તો ટપ ટપ, આ બધા જે અવાજો છે તે અનુકરણ છે. જળ જળ અમુક દ્રશ્ય અને ક્રિયા દર્શાવવામાં વપરાશે. જળહળ છે. ગદગદિયા એ સ્પર્શના અનુભવમાં વપરાય છે. આપણે જેને સાદી ભાષામાં કહીએ છીએ કે ગલી ગલી કરી, તો આ જે ગલી ગલી છે પણ રવાનુકારી શબ્દ બને છે, જેને ઓરિજિનલી ગુજરાતીમાં ગદગદિયા કહેવામાં આવે છે, પરંતુ આપણે ગલી ગલી બોલીએ છીએ. રવાનુકારી શબ્દમાં દ્વિરુક્ત હોવા છતાં પણ દ્વિરુક્ત પ્રયોગથી તે અલગ છે. દ્વિરુક્તિના ઘટકમાં ભાષાના સ્વતંત્રનું અસ્તિત્વ હોય છે, પણ રવાનુકારી શબ્દમાં ઘટકો મોટાભાગે સ્વતંત્ર અર્થ ધરાવતા હોતા નથી અને ભાષામાં છૂટા પ્રયોજાતા પણ નથી. દ્વિરુક્ત રૂપે જ તેમનું અસ્તિત્વ હોય છે. એટલે રવાનુકારી છે તેનું અલગ અસ્તિત્વ ઓછા પ્રમાણમાં હોય છે અને તે અર્થ કોઈ મળતો હોતો નથી. રવાનુકારી શબ્દનું ઉદાહરણ જોઈએ તો ટન ટન, ટપાટપ, ખદખદ, ખદબદ, કચકચ, છનાછન, ધમધમ, ધમાધમ, ચમચમ, ચમાચમ. આવા શબ્દો પણ બોલાય છે રૂટીનમાં. બડબડ, ખળખળ, ધગધગ, રણઝણ, ટીનટીન, સડસડાટ, પીપી, હણહણ, સુસુ, ચીંચી, સણસણાટ, ઝણકાર, રણઝણ, છણણણ, છમક છમક, કુકડેકુક, ખેંખે, લપલપ, છુકછુક, ઠણ ઠણ, ધૂધુ. આ બધા શબ્દો રવાનુકારી શબ્દો હોય છે. એટલે દ્વિરુક્ત અને રવાનુકારી તૈયાર કરતી વખતે તેમનો તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ.